હેલો મિત્રો, આજે આપણે જાણીશું લેપટોપ સહાય યોજના વિશે. સૌપ્રથમ કોઈપણ એક બ્રાઉઝરની અંદર આપણે સન્માન.ગુજરાત.gov.in કરીને જે તેમની વેબસાઇટ છે જેમાંથી ઓનલાઈન અરજી થશે તેને ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ આવી રીતના ઇન્ટરફેસ આવશે. તેમાં અહીંયા તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ જે તમને કમ્ફર્ટેબલ લેંગ્વેજ હોય તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કઈ રીતના કરવી તેના વિશે જાણીશું. ત્યારબાદ આપણે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ તેમાં જઈશું એટલે આપણે અહીંયા બીજા નંબરની જે છે લેપટોપ ખરીદી સહાય યોજના તે મળી જશે. તેના ઉપર આપણે ક્લિક કરશે એટલે એમાં કયા વ્યક્તિઓને મળે છે તેના વિશે આપણે જાણીશું. સૌપ્રથમ શ્રમયોગી બાળક પ્રોત્સાહન સહાય શિક્ષણ પાછળ આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદી સહાય યોજના. ધોરણ 12 પરીક્ષામાં થયેલ ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળવા પાત્ર છે. ડિપ્લોમા ડિગ્રી કોર્સ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ લેપટોપની કિંમત મર્યાદા 50,000 ને ધ્યાને લઈ તેના 50% એટલે કુલ રકમ તમને 25,000 બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે. જે વિદ્યાર્થીઓ વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીઓનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેવા બાળકોને જ આ યોજના લાભ મળવા પાત્ર છે. એટલે જેના માતા પિતા કારખાનામાં કામ કરતા હોય અને વેલફેર ફંડ એકત્રિત કરતા હોય અને તેનું રજિસ્ટ્રેશન કરેલું હોય તેવા બાળકો જ આ યોજનાની અંદર લાભ લઈ શકશે. લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદી કરેલું હોવું જોઈએ. લેપટોપ ફક્ત વિદ્યાર્થીના નામે જ ખરીદી કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવતા હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ વર્ષમાં લેપટોપ ખરીદી કરી લેપટોપ ખરીદી કર્યા 6 માસમાં અરજી કરવાની રહેશે. આ વર્ષે તમે માની લો કે એક્ઝામ પાસ કરી છે હમણાં તો ત્યારબાદ તેના 6 મહિનાની અંદર લેપટોપ ખરીદી કરી અને અરજી કરવાની રહેશે. વાંધા હેઠળ પરત કરવામાં આવેલી અરજીના 60 દિવસ નહીં આવે તો તમારી અરજી દફતરે કરવામાં આવશે. તમારી અરજીમાં કોઈ પણ પ્રકારની કાંઈ ભૂલ આવી એ તમને ત્યાંથી રિટર્ન કરશે. પછી પાછી 60 દિવસનો તમારી પાસે ટાઈમ હશે જે અરજીને સુધારી અને પાછી તેમને મોકલવાની રહેશે. એકને કારણોસર જો અરજી 3 વખત પરત કરવામાં આવશે છતાં માંગ્યા મુજબ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નહીં આવે તો પણ તે દફતરે કરી દેવામાં આવશે અને અરજી સંબંધિત તમામ પુરાવાઓ અપલોડ કરવાના રહેશે. બોનોફાઇડ પ્રમાણપત્ર અહીં ક્લિક કરો. આપણે બોનોફાઇડનું પ્રમાણપત્ર જોઈએ. આ રીતનું કંઈક બોનોફાઇડ આવશે જેમાં સહી કરનાર કંપનીના માલિક મેનેજરનું નામ મોબાઈલ નંબર આ તમારા કારખાનાના મેનેજર પાસે સિગ્નેચર કરાવવાની રહેશે. અને ત્યારબાદ શું છે પ્રમાણપત્ર નોંધ. આ પ્રમાણપત્ર કારખાના કંપનીના લેટર પેડ ઉપર તૈયાર કરી અને અપલોડ કરવાનું રહેશે. આને આખું કોપી પેસ્ટ કરી અથવા આને થોડીક અહીંયા સાઇઝ વધારી અને લેટર પેડ ઉપર પ્રિન્ટ કરાવી લેવાનું રહેશે. ત્યારબાદ જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કઈ રીતના ફોર્મ ભરવું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ મને કોમેન્ટ કરી જરૂર જણાવજો.